માણસોના મનો અશાંત હતા, પણ એ શાંત કેવી રીતે પડ્યા? એ બધાએ હરિનું સ્મરણ કર્યું. એટલે આપણે આવા સમર્થોના સત્સંગમાં સાંભળેલું કે હરિનું નામ લેવા માત્રથી કે સદગુરુના સ્મરણ માત્રથી માણસોના મન શાંત થઈ જાય. એ મને ને તમને અનુભવ થયો. એટલે એક નિશ્ચય બધાએ કરી લીધો કે સાંઈ બાબાની અનમોલ પ્રસાદી આપણને મળેલી વિષ્ણુ સહસ્ત્રના પાઠ તો અને જલા બાબા જેવા સંતોએ આ દુનિયાને કહ્યું કે જીવનની અંદર કલ્યાણ કરવું હશે તો આ જ બે બહુ મોટા પાસા છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. તો પછી બીજી બહુ લાંબી પંચાયતમાં આપણે પડવાની જરૂર નથી, કારણ કે સંતો એમ કહે કે જ્યાં હરિનું નામ લેવાય તો ત્યાં બધી વસ્તુ સહજ રીતે પ્રગટ થઈ જાય. ત્યાં વસ્તુ નહીં હોય તો પણ આવી જાય. અને એમની શક્તિઓ સાંઈ બાબાએ એ સામાન્ય એટલા માટે આપેલી કે આ મારા લાડકા સામાન્ય આપા તો એને સંસારમાંની પીડાઓ હેરાન નહીં કરે. એટલા માટે જબરદસ્તી આ પોથીને એ વિષ્ણુ સહસ્ત્રની પોથીને, કારણ કે એને સંસારની પીડાઓમાંથી બચાવશું. અને કેટલા દયાળુ આપણા સદગુરુ સાંઈ બાબા હતા કે આ ભક્તોને આવી પીડામાંથી મુક્ત થવા માટેની આ અનમોલ મૂડી આપણને આપી. અને આ લોકમાંથી તો પીડામાંથી મુક્ત થાય, પણ સ્વધામ ગયા પછીથી જન્મોજન્મની પીડામાંથી મુક્ત કરનારી આ અતિ પાવની અને કેટલો દિવ્ય આનંદ અને કેટલા આવા સદભક્તો ભાવ અને શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્રના પાઠમાં બેઠેલા હતા. એટલે આવા દ્રશ્યો જોઈને પણ દિલને આનંદ પામ્યો. જ્યારે જ્યાં જે જગ્યા પર ભોજન થયા છે, હરિહર થયું છે, તો ત્યાં એની શક્તિઓ અને શાંતિઓ એ જગા પર જેમ એક બીજ જે જગ્યાએ પડે ત્યાં મોટું વટવૃક્ષ ઊભું થાય, એમ જ્યાં હરિહર થાય તો ત્યાં શાંતિનું એક વૃક્ષ ઊભું થાય. એટલે આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ બેસીએ એટલે ત્યાં આપણને પરમ શાંતિ મળે. આ જગ્યા પર તમે કોઈ પણ જગ્યા પર બેસો એટલે સ્વતઃ આનંદ, પણ આ અંદરની વસ્તુ છે જેને સમજાય. ને તો જેની બાહ્ય વસ્તુ ભૌતિક વસ્તુનું વજન વધી જાય તો આ અનુભવ નહીં થાય. પણ ભગવાનની બધી વસ્તુ અંદરની છે, મહેસૂસ કરવાની છે. નહીં તો બાહ્ય વસ્તુ તરફ જે ધ્યાન આપવા ગયા એને મનની શાંતિ કોઈ પણ દિવસ પ્રાપ્ત નથી. ચાહે માણસ ગમે એટલા ધન વૈભવમાં આરોગતો હોય, પણ જ્યાં સુધી આંતરિક શાંતિ નહીં મળે ત્યાં સુધી એનું જીવન ધૂળધાણી સમાન છે. એટલે ભગવાનનું સ્મરણ કરતા એક દિવસે આ અનુભવ થાય તો ત્યારે સ્વતઃ, એટલે કે કોઈ તમારી માયા જે કરી એ સ્વતઃ છૂટી જતી હોય. એટલે પછી જ્યારે ભગવાનનું કાર્ય કરવાનું આવે તો એ ભક્તો હંમેશા જાગૃત થઈ જાય. એટલે જરૂર છે જાગી જવાની. બાકી જે જાગેલો છે એ તો ગમે તે સંજોગે ભગવાન માટે મરી, અને જે સૂતેલો છે એને તો કુંભકર્ણની જેમ ગમે એટલા ઢોલ નગારા વગાડવામાં આવે પણ એના પર રામની કૃપા નહીં મળે. વિભીષણ જાગી ગયો એટલે એમને લંકેશ્વર રામે બનાવી દીધો. હું કામ? કારણ કે રામના શરણમાં જઈ ગયો. એટલે જેવો રામના શરણમાં ગયો એટલે કહી દીધું કે આવ લંકેશ્વર. હજુ તો ખાલી શરણમાં ગયો અને રાજા બનાવી દીધો. એટલે હરિની કૃપા થાય તો માણસને રંગમાંથી રાજા બનાવી આપે. અને હરિ માણસો ખોટા કામ કરે તો એ રાજામાંથી રંગ બની જતા પણ કઈ વાર લાગતો, કારણ કે ચડતા તો પાયરી ચડતા વાર લાગે પણ નીચે આવી જતા કંઈ પણ વાર લાગતો નથી. એટલે સદભક્તોએ હંમેશા ડગલે ને પગલે શું સહી છે અને શું ગલત છે એનો વિવેક રાખીને એક ડગલાના એક કર્મો કરવા, ચાહે દુનિયા ખિલાફ થઈ જાય. સાંઈ બાબાના ચરિત્રનું એક વાક્ય બહુ ગમે
કે દુનિયા પણ ઊંધી થતી થઈ જાય, દુનિયા તમારી દુશ્મન થઈ જાય તેનો વાંધો નથી, પણ તમારા પક્ષમાં કોણ છે એ મહત્વનું. એટલે આપણા પક્ષમાં ભગવાન હોવા જોઈએ, પછી દુનિયા ભલે રહ્યા રાખવા. એટલે જેની સાથે ભગવાન રહ્યા છે એ હંમેશા વિજય, ચાહે કરોડોના કોના પણ કેમ નહીં હોય, પણ જેની કૃપા શ્રી હરિની જેમના પર કૃપા છે તેને આ દુનિયા વાળ વાંકો કરી શકતો નથી. એટલે આ બધી ઉર્જાઓ આપણે હમણાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા તો ઉર્જાઓ થઈ ગઈ છે, અને એ ઉર્જાઓ દરેક કાર્યને ધક્કો મારી આપે. કાલે બહુ સરસ, જો કથા એટલી સરસ છે કે એક એક શબ્દો તમે સાંભળે, અને એ પણ સાંઈ બાબાની પ્રસાદીની કથા છે. એક એક શબ્દો સાંભળે અંદરથી અમૂલ્ય રત્નો મળે. અને આજે આપણે કીર્તન પણ કરવાનું છે. જો કીર્તનના તો બાબા રસ્યા હતા, કીર્તન કરવાના બાબા રસ્યા હતા, કારણ કે કીર્તન કરવાથી માણસોનું તન અને મન પણ સારું રહે. પણ એ તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે આ આધ્યાત્મિકતાના એક એક શબ્દો એ પણ આપણે લેવાના છે. અને આ તો બધા કીર્તનના બાબાને જેમ બહુ ભારી રસ્યા છે, તો એકવાર એ લોકોને પણ, કારણ કે એમના ચહેરા ઉપર હંમેશા આનંદ છવાયેલો રહે, સ્મિત છવાયેલું રહે. એટલે આવા દરેક માણસ પરથી આપણને કંઈ ને કંઈ શીખવાનું મળે કે ભક્તોના ચહેરા ઉપર હંમેશા આનંદ છવાયેલો રહે, એ ચિંતાતુર રહેતા નથી. એટલે અને એ ચહેરાઓ આનંદિત રહે કે જે બધા સાથે સમદ્રષ્ટિ રાખવી. તો બહુ ખુશીની વાત કે આજે કથાનો બીજો દિવસ, આટલા લગ્નો ચાલે તો પણ બધા ભક્તો પ્રભુની કથા સાંભળવા માટે આવ્યા છે. તો બધા એક આસને, એવું કહેવાય કે કથાની અંદર જેટલું કષ્ટ પડે એટલી પીડાઓ ભગવાન બધા ભક્તોની હરી લે. એટલે હમણાં તો આપણે બેસી પણ શકતા છે, પણ આ સમય પણ નીકળી જશે, પછીથી ઘેરથી પણ આપણને આવી શકાતું. એટલે આ સમયે જેટલું પણ પ્રાપ્ત થાય, આમાંથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય, જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત થાય, એ બધું જ આપણે મેળવી લેવાનું છે. એટલે અંત સમયે કદાચ શરીર આપણું સાથ નહીં આપે, પણ હમણાં કરેલું છે એટલે છેલ્લી અવસ્થામાં પણ આપણાથી રામનું નામ લેવાય, કારણ કે આપણે આપણા બધાએ કરેલું છે એટલા માટે. તો અને છેલ્લા દિવસે શિવરાત્રિના